સુરેન્દ્રનગરના થાનગઢમાં શાળાના આચાર્યએ ધોરણ 7ના વિદ્યાર્થીને ઢોર માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ। ગુજરાતમાં અવારનવાર શાળાના બાળકોને શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતી હોય છે। તેવામાં સુરેન્દ્રનગરમાંથી જ પણ આ પ્રકારની એક ઘટના સામે આવી રહી છે, જેમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી। જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનની શાળા નંબર 9ના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે શાળાના આચાર્ય મિતેશ વાઘેલા દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતા ક્રિષ્ના ગેડિયાને માર મારવામાં આવ્યો હતો। ત્યારે સ્ટીલની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને બરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્યએ માર મારતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ મામલે થાન પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમજ પરિવાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવી હતી। મારું નામ ગેડિયા કૃષ્ણા કમલેશભાઈ છે। હું 7મું ભણું છું અને ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરું છું। એક છોકરાની મેં વાયરા નથી કરી, પણ બીજા કોઈ કરીને એમાં એ છોકરાએ મારું નામ દીધું હતું, પણ એ સરે મને ટીનનો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવી, અને એ રીતે માર્યો। હું હાલી એના રાખતો એ રીતે માર્યો। ક્યાં ક્યાં વાગ્યું છે તને? માનિયા બધે, પાછે બધે। હું ગેડિયા કૃષ્ણાની મમ્મી બોલું। એ જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો, ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ। મેં તો હારું, મેં તો એવું થઈ સોચ્યું, મેં તું પપ્પાને કહીશ તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ત્યારે કહું બધું। તો પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા, એ આંજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિતેશ સરે કે માર્યો। તો મેં તું કામ માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો? મેં તું તારા કંઈક વાંક હશે? કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો। તો મેં તું કામ, મેં તો શું માર્યું હતી? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો। તો મેં તું ક્યાં માર્યો હતી? કે મને જો રોતો એને બતાવ્યું। પછી મેં એના પપ્પાને કીધું અને એમ મારા દેર છે ને પ્રકાશભાઈ, એને કીધું। તો એને પછી પછી એને બહુ લાગવા માંડ્યું, એને દુખાવો બતાવવા માંડ્યો ને, તો પછી અમે દવાખાને લઈ ગયા। પછી ત્યાંથી અમે અન્ય પોલીસ સ્ટેશને ગયા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।